સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે તો બીજી તરફ ગોંડલનો વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાએ પણ સામે વળતી પોસ્ટ કરી છે। આવતીકાલે અલ્પેશ કથિરિયા ગોંડલ આવી રહ્યો છે। સ્વાગતની કરો તૈયારીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં એક સભા મળી હતી, જેમાં મેહુલ બોદરા, અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા। થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો હતો, ત્યારથી અલ્પેશ કથિરિયા, મેહુલ બોદરા અને જિગીસા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે। ત્યારે પહેલીવાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે। સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે 27/4/2025 રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ। અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા, ખાડા ન ખોદી નાખતા, જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું। અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામૈયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો। રાત્રે 2 વાગે નહીં, ધોળા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ। જય હિન્દ, જય સરદાર। મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલન અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું। મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે। માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો। તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો, બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા। અલ્પેશ કથિરિયા